જો માતાજીની ઉત્પત્તિ, જો ભાઈ ઉપર કોઈ વસ્તુ નથી. અહીંયાથી માતાજીએ દર્શન દીધા છે આપણને. ઉપર એકદમ ડુંગરો છે, ડુંગરો એ ડુંગરો. આ માતાજીનું મંદિર છે, સરસ્વતી માતાનું મંદિર છે. જો ભાઈ નિહાળો. જય સરસ્વતી માતા. સરસ્વતી માતાનું મંદિર છે અને આ માતાજી ડુંગરાની નીચેથી. જય સરસ્વતી માતા, જય મારી માં ભગવતી, તમારી જય હો. જો તમને દર્શન કરાવું છું. આ સરસ્વતી માતાનું મંદિર છે. ઉપર ખીણ છે, કોઈ વસ્તુ નથી. નીચેલી માતાજી ઉત્પન્ન થયા છે અને નીચેથી ઉત્પત્તિ થઈ માતાજીની. જુઓ, આ દર્શન કરો તમે. આ આવા ભેખડ છે, ભેખડમાં લે ઉત્પત્તિ થઈ માતાજીની. જુઓ, અહીંથી એકદમ સીધા સીધા દેખાય. જય માતા સરસ્વતી, જય માં ભગવતી. આ ત્રિવેણી સંગમ છે ભાઈ, માતા સરસ્વતી. જો આ બે નદીનું સંગમ છે. જુઓ ભાઈ નિહાળો. અને આટલું પબ્લિક જવો અહીંયા છે. જય માતા સરસ્વતી, જય સરસ્વતી માતા, જય માં ભગવતી, તમારી જય હો. સરસ્વતી માતા કી જય હો. આખી દુનિયામાં ક્યાં સરસ્વતી માતાના દર્શન નથી થતા, તો આ જગ્યાએ એક સરસ્વતી માતાના દર્શન થાય છે. સરસ્વતી માતાના બધા દર્શન કરજો. જય સરસ્વતી માતા. ગંગા ગોદાવરી ગોમતી સિંધુ સરસ્વતી તાપી કાવેરી સરયુ મેણે જમનાજી નર્મદા સિંધુ સરસ્વતી. જય સરસ્વતી માતા, જય હો સરસ્વતી માતા કે. હા, જો ભાઈ આ દર્શન છે સરસ્વતી માતાના. સરસ્વતી માતા એક અહીંયા જ તે વહે છે. આખા હિન્દુસ્તાનમાં કોઈ જગ્યાએ સરસ્વતી માતા ભોમાં જ હાલે છે. એક અહીંયા એવું છે કે અહીંયા આ ડુંગરાની ખીણમાંથી સરસ્વતી માતાનો ઉદ્ધાર થયો છે અને અહીંથી નીકળેલી છે માતાજી સરસ્વતી માતા. જય હો સરસ્વતી માતા કી જય હો. જય માં ભગવતી સરસ્વતી, જય ભગવાન, જય મા, જય નારાયણ, તમારી જય હો માં ભગવતી. જ્યાંથી તમારી ઉત્પત્તિ થઈ ત્યાં અમે દર્શન કરવા આવ્યા છીએ. હે માં ભગવતી, તો અમને સારી રીતે દર્શન કરાવ્યા આપ્યા તમે. વેદ વ્યાસજી છે. અહીંયા આપણે પાંડવો આવીને જાતા રહ્યા. અહીંથી હેમાળો ગાળવા. જય ભગવાન, જય માતા સરસ્વતી, જય મા ભગવતી. આ માતા સરસ્વતીની ઉત્પત્તિ છે ભાઈ અહીંયાથી. ભારતમાં એક આ એવી જગ્યા છે કર્ણાટકની. આ કર્ણાટકની બોર્ડર આવે છે અને એક અહીંયા આ માતાજીની ઉત્પત્તિ એક અહીંયાથી જ થાય છે. આ માતા સરસ્વતી જવો ઘૂઘવાટા કરે છે માં ભગવતી. જવો અહીંયાથી પછી ઉપર કાંઈ નથી. જવો આ ડુંગરો છે. અંદરથી નીકળી અને અંદર ને અંદર પછી અહીંયા હમાઈ જાય. જય માતા સરસ્વતી માં ભગવતી, જય હો. જય માતા સરસ્વતી, જય માતા સરસ્વતી. જુઓ ભાઈ આ છે ધર્મરાજા. આ ધર્મરાજા છે. અહીંથી આપણે હેમાળે હાટ ગાળવા ગયા હતા ને, એ આ સ્થાન છે. ધર્મરાજાની મૂર્તિ છે. અને આ છે ભીમસેન. ભીમસેનની મૂર્તિ છે ભાઈ. જુઓ આ મૂર્તિ ભીમસેન. અને આ છે અર્જુન, બાણાવળી અર્જુન. આ અર્જુનની મૂર્તિ છે. જો ભાઈ દર્શન કરજો. અર્જુનની મૂર્તિ છે. ચાલો ફટાફટ. આ નકુલ, આ નકુલની મૂર્તિ છે ભાઈ. અને આ છે માતા દ્રૌપદી. જય માતા દ્રૌપદી. આ દ્રૌપદીની મૂર્તિ છે. જુઓ
અને આ છે સહદેવ, સહદેવજી, ત્રિકાલ જ્ઞાની સહદેવ. અને હવે તમને દર્શન કરાવું માતા સરસ્વતીના. આપણે કર્ણાટકની જગ્યા છે, આ કર્ણાટકમાં આવી ગયા છીએ અને આ માતા વહી જાય છે સરસ્વતી. અહીંયાથી માતાજીની ઉત્પત્તિ છે અને કોઈ જગ્યાએ ત્યાંથી આપણને દેખાતી નથી પછી. અને આ ગેટ છે, ગેટ જુઓ, આ ગેટ છે. અહીંયાથી આ પાંડવો આપણે હેમાળો ગાળવા અહીંયાથી ગયેલા છે. દર્શન કરીને આવ્યા છીએ પાંડવોના. પાંડવોના દર્શન કર્યા, હેમાળે હાટ ગાળવા ગયેલા છે પાંડવો. અહીંયાના દર્શન કરીને હવે અમે આવેલા છીએ. અહીંયા જુઓ, આ સીધું છેલ્લું દેખાય, આ બે નદીનું સંગમ અહીંયા છે, સરસ્વતી માતાની ઉત્પત્તિ.